આખું અમદાવાદ બગાડ નાખ્યું નરેન્દ્ર મોદીએ તો 10 જણા સરસ છે મોદી, અમારો ભગવાન છે મોદી તો બહુ છે. गरीबों को ध्यान रखना चाहिए. મહિલા ધંધો કરે ને ઘરનું પોષણ અમારે થયા બજાર છે ને તો મહિલા ધંધો કરે છે અહીંયા ગાડી. તો આ તો બેન હોદી પીવસ જતા હતો, ગામડામાં જે લઈને પીવસ જતા હતો. મોટા મોટા કોઈ હસ્તે કામ કર્યા હોય ને તો જ પોલીસ વાળો ધણી થાય. ચરસ ગાંજો બધું વેચાય તો ખુલ્લામાં તારે તો જે સરકાર કરીને એ જ આપણે વેઠવું પડે કરવું પડે. કઈ નહીં કર્યું, શું કર્યું? આ રોડ ઉપર તો પડી રહ્યા. આ બજાર છે તો ખાઈએ ને ચાસી ખાઈએ. હા બજાર જતું રહેતા અમારા બચ્ચાનું કેવું થાય? ભણાવવાના તાર ફીઓ કેટલી છે? હા બાકી મકાન તોડી રહ્યા ને કરી રહ્યા મોદી. એટલે આમ દારૂ બંધ થઈ જાય, મોંઘવારી ઓછી થઈ જાય એમ. ના નરેન્દ્ર મોદી શું કરે છે એ ખબર નહીં પડતી. શું કરે ઊંટ આપીને આપણે ગાંધી પર બેવા રે એ માણસ કરે શું આપણા માટે? હું તમને વાતને તમને શું કરી કે સરકારના આપણે આ ગાદી પર બેહારવાનો મતલબ શું? સામું તો જોતા નથી, ખોટી બધી અફવા ઉડાડશે ને વાતો કરે છે. મત તાપવા નહીં જતી, ઓટો તાપવા મને બહુ નફરત છે. ઇન્દિરા બેન ત્યારે બહુ ભાવ ઊંચો હતો. ગુજરી બજાર. તો ગુજરી બજાર અમદાવાદના સૌથી જૂના બજારોમાંનું એક બજાર છે, જ્યાં આજે પણ 5 રૂપિયા અને 10 રૂપિયામાં કપડાં મળે છે. આજે આપણે જાણીએ કે શું તેઓને ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ અસર કરે છે અને તે લોકો આ મુદ્દાઓ વિશે શું વિચારે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. શું નામ છે તમારું? સજ્જનબેન. સજ્જનબેન, શું કામ કરો છો? અમે ખાલી જે ગુજરાતના નાગરિકો છે, ગુજરાતી, અમને પૂછવા નીકળ્યા છે કેવું મોંઘવારી નડે છે ને એવું બધું. મોંઘવારી નડશે એમ? મોંઘવારી તો કઈ નહીં નડતી અત્યારે. મોંઘવારી નહીં નડતી. બધું દૂધ, શાકભાજી બધું સસ્તું છે. સસ્તું તો નહીં, જેવો પગાર વધે એવો એવી રીતે વધે, પણ અત્યારે ગરીબ લોકો હોય જે મજૂરી કરતા હોય એને તો મજૂરી કરીને ખાલી ખાવામાં જ જતું રહે. ખાસ કરીને જે ગરીબ છે, જે મજૂરી કરે, જે રોજનું લાઈન રોજ ખાય છે, એમને તો નડતી હશે લાગે છે. હા, એમને નરમ મોંઘવારી. જે રોજ ખાય જાય કમાવા એ એમને નરમ. ચંદ બચારા 500 નો દારો ભરાય 500 માં ખાવામાં જતા રહે તો શું વધે? માની લો કે તમારા એરિયામાં કોઈ ગટરની, પાણીની એવી કોઈ સમસ્યાઓ ખરી? એવી નહીં સમસ્યા. એવી કોઈ સમસ્યા નહીં. તમે અહીંયા કામ કરો છો? અમે અહીંયા જૂની સિંધીનો ધંધો કરીએ છીએ. ઘરમાં કેટલા સદસ્યો છે તમારા? અમે 3 છોકરા છે અને 2 માણસ અમે છે. સરકારની કોઈ યોજનાનો લાભ મળ્યો તમને? હા, કઈ યોજનાઓ મળી? અમે 10 લાખની લોન લીધી. સરકારી લોન? સરકારી લોન લીધી. અને બીજી કોઈ યોજનાનો લાભ મળ્યો, ખાતામાં પૈસા આયા હોય, ગેસનો બાટલો મળ્યો હોય એવું કંઈ? એવું તો બધા બીજાઓને મળે, અમને તો નહીં. અમે નહીં લીધો. અમે સાચું ના કે અમે નહીં લીધું. તમને લાગે સરકાર સારું કામ કરી રહી ગુજરાતમાં? સરકાર તો સારું જ કામ કરે છે, પણ જે નીચે જે બધા કામ કરવાવાળા છે ને એ બરાબર નથી કરતા. સવાલ કરીએ છીએ ખાલી. હા બોલો. શું નામ છે તમારું? વિમળાબેન. વિમળાબેન, શું કામ કરો છો? પાલાબેનનું કરીએ. અચ્છા, દિવસમાં કેટલા કમાઈ લો? દિવસના 200 કમાઈએ, 300 કમાઈ જઈએ, 400 કમાઈ જઈએ, જેવું કપડા એવા વસ્તુ. મોંઘવારી નડા ખરી અત્યારે? તો મોંઘવારી તો નડે ને બેન. અત્યારે એક વાસણ 200 નું, 300 નું, 500 માં એક વાસણ ચેરા 20-30 રૂપિયા અમને મળે. કેટલું મળે? એટલે તમે પેલું કપડાના બદલામાં પેલું વાસણ આપે? હા, એ કપડા. હવે કપડા તો મારા ઢગલો ચોકમાં જતા રહે. 20-30 રૂપિયામાં ઢગલા લઈ જાય. કોઈ લાભ મળ્યા કોઈ સરકારી યોજનાઓના? કઈ નહીં મળી બેન. આ ચીંગીસિયા ઠોસલા ખાઈ રહ્યા. હું મળા? કોઈ સહાય મળી હોય, ખાતામાં પૈસા આયા હોય એવું કઈ મળ્યું? ના બેન, નહીં આયા. કદી નહીં. કશું નહીં મળ્યું. વોટ કોને આપો? કોઈ પાર્ટી ગમે? કમળ. કમળ ગમે? બધાએ તો પંચો તમે. કમળ ના લે. કમળ ના આપો. કમળ વાળાએ તમારા માટે કયા કામ કર્યા સારા? કશું નહીં કર્યું બેન. હું આખા 10,000 ભાડું પડું છું અત્યારે. 30 વર્ષથી આપણે વોટ કમળ ના આપીએ તો કમળે કઈ સારું કામ કર્યું ખરા? તમને ખબર છે? કઈ નહીં કર્યું બેન. બીજાનું કર્યું, અમારું તો નહીં કર્યું. અમારે તો જોઈને જ છે. કોઈ ઓખાત જ નથી બેન એમના જોડે.
ગરીબની કોઈ વખત ને ખાલી ઓટિંગ આવે ને તારે ખાલી ચાલ્યો સરખી કરે ખાલી voting. સરખી કરે ચાલ્યો ઓટિંગ આવવાનું થાય ને તારે ચાલ્યો સરખી કરે પછી એનથી ઉપર બીજું કઈ નથી કરતા. આપણા જે મોદી સાહેબ છે એમ કે ભાઈ અમારી ગરીબોની સરકાર છે ને અમે ગરીબો માટે બહુ કામ કર્યા. તમારા માટે કોઈ કામ થશે? કશું નથી નથી બેન કશું થયું તો અમે બધું કરી તો સુવિધા તો કરે મોદી. સરસ છે મોદી, અમારો ભગવાન છે મોદી તો. અમે તો કશું બેન નહીં હાલતા જો હવે આ પોટલા લઈ લઈને અહીંયા આવીએ ઢગલા વેચવા ગાપા. તમારા માટે કામ કર્યું? આ સરસ આ રોજી રોટલા એટલે એટલું બહુ છે અમને મોદી સાહેબ. સાચી વાત છે. રોજી રોટલા આલે જ બહુ છે ને અમારી સુરક્ષા રાખે એટલું ને કરે હાથને કરવાની તાકાત નથી કોઈને. મોદીના રાજમાં સરસ રીતે અમે ફરીએ. માસી તમને શું લાગે? હવે તો એ કયો કેટ લાગે જો ચકલામાં રાત પર આવ્યા પછી ત્યાં રોટલી દાળ રોટલા પૈસા લઈને જઈએ ઘરે બસ. 30 વર્ષથી આપણે એમને વોટ આપીએ પણ આજે બી જેમ કે માસી જેમ કે આજે બી દૂધના શાકભાજીના ભાવ બહુ વધી ગયા. ગરીબ બહુ 2 ટાઈમ જમવાનું નહીં જમતા. તમને શું લાગે છે? આ બેન કહો દૂધના શાકભાજી બગડી એટલા ભાવ વધ્યો બેન ને કે બરાબર ભાવ હતો. આ તો બધું બગડી ગયું વરસાદમાં એના કારણે. હવે મોદીનો ક્યાં કસૂર છે આમાં? સસ્તો ના ચો ખાવા આપણે મળી છે બસ. બસમાં આપણે તો ખરા મોદી સાહેબ નાસ્તા આલે 20 કિલો નાસ્તા બહુ છે. गरीबों को ध्यान रखना चाहिए. ગરીબો કા ધ્યાન. ખાવા નહીં જાય તો ભાવ તો ઓછો કરે ને. આપણે 30 વર્ષ અહીંયા રખડી રહ્યા. એક ના હાલે આ એક ના હાલે બે ના હાલે બિચારા થોડા હાલે. 5,000 ભાડું ભર્યા તો ચકાવડા મકાન આપી કાઢો તો હવે એનું એ ભાડાના પૈસા એમ ના આપ્યા આપણા. એક ના હાલે બીજા ના હાલે ત્રીજા ના હાલે કઈક બિચારા થોડા એને હાલે. નથી એના હાલે ને જેને છે એને કશું નથી હાલતો બેન. બધા ભારત મકાનમાં અમારે રહી ગયા પાછા આંગળી હતા. હરચી હોય આપણે તારે બેન હવે નોકરો છે આ ગાભા વેચી રહ્યા. આપણે છીએ મહેનત કરીએ તારે નોકરી આ તો બધા હરખા ના હોય બેન. પાછા આંગળી તો બધા સરખા ના હોય. હા જેમ કે ઘણા બધા મહિલાઓ એવા છે જેમના ઘરવાળા દારૂ પીવન એ બી હેરાન થતા હોય. તમને લાગે બેન હા એક ના મહિલા પર જ અહીંયા છે બેન. મહિલા ધંધો કરે ને ઘરનું પોષણ અમારે થાય બજાર છે ને તો મહિલા ધંધો કરે છે અહીંયા ગાડી. તમને લાગે છે કે દારૂબંધી બી થોડી કડક રીતે લાગુ થાય તો બધા જે મહિલાઓ છે જેમના ઘરવાળા દારૂ પીવે એ લોકોને બી થોડી રાહત મળે એવું લાગે તમને? ના કશું નહીં મળતી. એ તો કે પીવા દો કે કોઈ રાહત થતું હોય તો હું જોતું તું તો દારૂ વાળા કોઈ ના પીવો દારૂ. દારૂ બંધ કરાવો ને. દારૂ છેલ્લા 1960 થી ગુજરાતમાં દારૂ બંધ છે. પણ તો આખા બેન હોદી પીવસ અત્યારે તો ગામડામાં જે લઈ લઈને પીવસ અત્યારે તો ના છોકરાનું વિચારે ના ઘરનું વિચારે અને મારી ખાવા માંગે. લાવો મને રાત મને ભૂખ લાગી રોટલો આપો. કમાવું નહીં ધમાવું નહીં. આજકાલના દારૂના માણસ એવા થઈ જાય બેન વ્યક્તિ. પણ માની લો ગુજરાતમાં દારૂ બંધ છે તો ભાઈ દારૂ ક્યાંય આવવાનું બધા પીવા ગામડાઓમાં આપણને ખબર નથી બેન. આપણને મેડમ એ ખબર નથી કે આટલા તો ઘણા આવે પણ આપણા બહેરી જાત ધંધા પર ઓછા જઈએ આપણે. જે પીતું હોય એમને ખબર હોય. મને તો કોઈ ખબર ના હોય ને ક્યારે આવે તારે ખબર પડે કે આ ઘરવાળો પી ના આવ્યો. પણ સરકાર થોડો કડક રહે પોલીસ કડક રહે તો શું દારૂ બંધ રહે એવું? પોલીસ થી પાસે જઈએ ને તો પોલીસ વાળા થોડી વાર રાખીને છોડી કાઢે. એવું છે મેડમ. મોટા કોઈ હસ્તે કામ કર્યા હોય ને તો જ પોલીસ વાળો ધની થાય ને દારૂ લેવાનું કોઈ ધની ના થાય. કે તમારે રીતે તમે કૂટી દેવો બેન. અમારે કઈ આગળ વગર નથી. એક ઘડી વાર દેવા ને બીજા થોડી વાર તો છોડી કાઢે. લઈ જાઓ. આ દારૂ રાખી શું કરે કે અમારા કામનું હર્ષ સંઘવી છે. હર્ષભાઈ આપણા ગૃહમંત્રી છે. પોલીસનું બધું એમના ખાતામાં આવે. એમ કે ગુજરાતમાં કડક દારૂબંધી છે ને કોઈ દારૂ નહીં પીતું. બધા પીવા બે કડક તો દારૂ પીવા તો કે બહુ મસ્ત દારૂ મળી જશે. કડક દારૂ મળે તો કે બહુ મસ્ત મળી જાય. કડક દારૂ મળી જશે. એટલે દારૂ તો બધા પીવે છે. હા આપણે ખાવાનું કેવું તેજ કરીએ કે મસ્ત સ્વાદ આવે. પીધેલા છે એનો. આંખ દેખાતું નથી પગમાં જોખમ છે ને તો દારૂ પીવા. 2 વર્ષથી મારા આપવું પડે એને ખાવાનું ને ભાઈ વાળા ચેરે જઈને પી લે. 100 રૂપિયા તો દારૂ વાળા શું કરવા બેન હવે આપવું પડે આપણે. તેવું એમનો પરિચય તો ના આપો તો કે મામા સળી ધરું જશે. માતાજી થથરસ છે. જરૂર જેવું થઈ જાય ને એવું થઈ જાય. એટલે પછી આપણે આટલી નાની ઉંમરમાં છું આપણું જતું રહે માણસ તો આપણી જિંદગી તો હરાશ થઈ જ જાય ને કોઈ આપણે સકન ના લે. લાગે છે હર્ષભાઈ થોડું દારૂ ઉપર ધ્યાન આપો તો સારું. લોકો શું મહિલાઓને બી સારું. સારું સાચી વાત છે તમારી કેવી કે તારે શું છે કે દારૂ વગર કોઈ જીવતું નથી બેન. જીવતું નથી બેન પીવા વાળા તો પીવાના જ હોય. હદ બાર છે ને હદ બાર પછી ના હોય. એનો સભા સોતો હોય દારૂ પીનારા બી હવે સોચે ઘર મેં કે આ ભાઈ મને મારી વ્યક્તિ એટલું આપે છે તો હું સભા સોતો દારૂ પીવું. પછી હમુદો ગાડા બની જાય
પછી એવું તો ના ચાલે બેન કોઈ વ્યક્તિ. આપણા જે હર્ષભાઈ છે એમ કે છે ભાઈ કોઈ દારૂ પીતું જ નહીં, પણ આપણે જેમ ખબર છે કે દારૂ વેચાય છે, તમને લાગે થોડું બંધ રાખે તો સારું, થોડા કડક નિયમો લાવો તો સારું. સરકાર તમને શું લાભ આલે? લોકો શું કરે કે મારા ભાઈબાનો પીવડાયો, પેલા મારા ભાઈબાન જોડે જઉં છું, એને એક પીવડાય, પેલા બે પીવડાય, એવું તો થાય. અત્યારે ખુલ્લામાં ચરસ ગાંજો બધું વેચાય બેન, ચરસ ગાંજો બધું વેચાય તો ખુલ્લામાં અત્યારે તો. અત્યારે કોઈ માહિતી કોઈ રાખતા નથી, કોઈ બાબત નહીં. માની લો કે કોઈને ચરસ ગાંજો પીવો છે તો એ સરળતાથી મળી જાય, એટલે આસાનીથી મળી જાય. એ આસાની છે લોકો લઈને આવે, આપણને શી ખબર પડે બધી. એટલે જ્યાં બચાવતો હોય ત્યાં એમને ખબર પડતો એમને મળી જાય બધું. અમે બૈરાનો ક્યાં જોવા જઈએ? વસ્તુ જ્યાં મળતું હોય એમને ખબર હોય દારૂ ને એમને. લાગે છે કે હવે પરિવર્તન લાવવું જોઈએ કે પછી ભાજપ જ રહેવું જોઈએ, શું લાગે? કદાચ બીજી કોઈ સરકાર આવા સારું કામ કરે એવું લાગે છે? લાગતું નહીં. કોઈ ખબર નથી બેન. અમારા મોદી સિવાય કોઈ આપણે ગાડી કોઈ વધતું નહીં ને વધવાનાય નથી. જે સરકાર કરીને એ જ આપણે બેઠવું પડે ને કરવું પડે. આ તો જો મહેનત કરીને ખાઈએ ને તો રોટલો મળે, ને મહેનત કરવા ના જઈએ તો આપણને રોટલો ના મળે. 50 રૂપિયા માંગે બે તો કોઈ નહીં 50 રૂપિયા આલે તો એ દારૂ લેન પહેલા આલી કાઢે. ખાવા ઘરમાં દારૂ લેન પહેલા આપી કાઢે કે ભાઈ તું પીધું નથી ને એટલે 50 રૂપિયા પીઆઈ જઈને જા, પણ રોટલો કોઈ રાંધવા આપણા ના હાલે. આપણા જે મોદી સાહેબ એમ કે અમે ગરીબોની સરકાર છે, અમે ગરીબો માટે જ કામ કરીએ, લાગે એવું? સમાચાર એટલે કોઈ આપણે ગરીબોની સરકાર લાગે છે આપણે ગરીબો માટે કામ કરે એવું? બેન કરતા હોય તો શું જોતા હતા? કોક ના હાલે કોક ને ના હાલતા હોય બેન. પછી તો કહેવાનું કહો. દારૂ પીને હોઈ જાય બધા પડી ના. શું નામ છે તમારું? પદ્માબેન, પદ્માબેન, શું કામ કરો છો તમે અત્યારે? કપડા વેચીએ જૂના, એ નહીં વેચાતા. આ ઘરમાં 10 જણા ખાનારા હોય ત્યાં પૂરું થાય ને મોંઘવારી કેટલી છે, શું કરવાનું? અહીંયા બધા એમ કે ભાઈ મોંઘવારી તો છે જ નહીં, આગળ બધા જોડે વાત કરીને. મોંઘવારી નહીં બાર, એ તો ગાંડા થઈ ગયા છે. દૂધના શાકભાજીના ભાવ વધ્યા હોય એવું લાગે છે. અનાજના 50 રૂપિયા લોટ છે, 60 રૂપિયા ચોખા છે, 150 રૂપિયા દાળ, તો 150 રૂપિયા કઈ દાળ છે, તો ચાય ખાવાનું. તમને કઈ પાર્ટી ગમે? ભાજપ ગમે, કોંગ્રેસ ગમે, શું ગમે? હા તો ભાજપ ગમે. તો આપણે છેલ્લા 30 વર્ષથી ભાજપનો વોટ આપીએ છીએ. અત્યારે દેશમાં બી ભાજપ છે, ગુજરાતમાં બી, અમદાવાદમાં બી, મ્યુનિસિપાલિટીમાં બી. કેમ નહીં રાખતા એ મોંઘવારી? હું તમને એ જ પૂછું છું, તો આપણે એમનો વોટ આપીએ છીએ, ધ્યાન કેમ નહીં રાખતા? તમને શું લાગે? મોંઘવારી શરીર જોઈએ ના ગરીબો ચાય ખાય. એ ઘરમાં નાના હોય એ એમને કમાવા મોકલી દઈએ. એમનું પૂરું તો કરવું પડે ને, સાંજ સવાર પૂરું નહીં કરવાનું બચ્ચાનું. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, શું લાગે? ગરીબો માટે કઈ કામ કર્યું? કઈ નહીં કર્યું, શું કર્યું? આ રોડ પર તો પડી રહ્યા. બરાબર. કોઈ સહાય મળી તમને? યોજનાનો લાભ કશું નહીં મળતું. કોઈ યોજના? ના જાગાય આ જાગા છે તાર તો અમે ખાઈએ. હવે આ જાગાય લઈ લેવાનું કહી રહ્યા મોદી, તમે જ્યાં જઈએ આ બધું લઈ. પણ જેમ કે ભાઈએ કીધું કે આ બજાર તો વર્ષોથી છે અહીંયા. હા તો એ જગાય લેવાનું કહી રહ્યા વાત મોદી. આ બજારે લઈ લેશે. તો ચા જવાનું અમારે. પણ એ તો કહે કે ભાઈ ગરીબોની સરકાર છે ને ગરીબોને તો અમારાથી કોઈ તકલીફ છે જ નહીં. ગરીબોને ચમ નહીં તકલીફ? ના એ તકલીફ તો ગરીબોને. આ બજાર છે તો ખાઈએ ને ચાસી ખાઈએ. હા બજાર જતું રહે તો અમારા બચ્ચાનું કેવું થાય? તમે દેવી પૂજક સમાજમાંથી આવો છો? હા. તો જેમ કે દેવી પૂજક સમાજમાં ઘણા સારા સારા અધિકારીઓ બધા છે, પણ આજે બી ઘણા લોકોને શિક્ષણ નહીં મળતું, લાગે છે? કશું નહીં મળતું, કઈ મળે આપણાને? તમને લાગે છે તમારા સમાજમાં શિક્ષણમાં એના ઉપર થોડું સરકાર ધ્યાન આપે તો સારું? હા તો જયારે સારું હોય. કારણ કે દેવી પૂજક સમાજમાં ઘણા એવા છોકરાઓ આવે છે જે નાની ઉંમરથી કામ કરતા હોય. છોકરા ભણાવતા નહીં, આમ મોકલી લે કામ હોટલોમાં રખાબ્યો ધોવા ના અમારે પૂરું કરીએ. તો એ છોકરાઓ ઉપર થોડું ધ્યાન આપે. ભણાવવાના તાર ફીઓ કેટલી છે? તો એ લોકો કદાચ ધ્યાન આપે, થોડું રોજગારી આપે તો સારું એવું લાગે. સારું કહેવાય. બરાબર. ના થોડા મોંઘવારી ઓછી કરે તો સારું, એમની મહેરબાની. દારૂનો મુદ્દો લાગે છે કે ભાઈ ઘણાના ઘરવાળા દારૂ પીતા હોય કે એના કારણે ના હોય. એમ નહીં, દારૂબંધી કડક રીતે લાગુ થાય તો સારું એવું લાગે. એ કડક થાય તો સારું. જેમ કે ગુજરાતમાં આમ તો કડક દારૂબંધી, તેમ છતાંય ઘણા લોકો દારૂ તો આજે પી જ રહ્યા, વેચે બી છે. તો લાગે છે કે સરકાર એના ઉપર થોડું ધ્યાન આપે તો સારું. હા સારું. એમના ઉપર ધ્યાન આવે તો સારું. મળે તારે પીવાની લોકો હે બંદોબસ્ત કરે તો સારું.
હર્ષભાઈ જે છે આપણા જે આ જેમનું ડિપાર્ટમેન્ટ પોલીસ ને બધું જેમના હસ્તક આવે એ થોડું ધ્યાન આપે તો સારું એવું લાગે છે શું પોલીસ નહીં ધ્યાન આલતા શું કરે હર્ષભાઈને શું કહેવા માંગો તમે રોજ કાયમી તો વેચે દારૂ તો બધા બરાબર હર્ષભાઈને તમે શું કહેવા માંગો છો અમારી ચેનલ થકી થોડું ધ્યાન આપો એવું કંઈ કહેવા માંગો છો ધ્યાન તો આલવું પડે ને પણ ધ્યાન આપો તો સારું બરાબર ધ્યાન આપો તો સારું આગળ જઈને બીજી કોઈ પાર્ટીને મોકો આપવો જોઈએ એવું લાગે છે કે ભાજપ જ હોવી જોઈએ ભાજપ તો આવશે ને માની લો કે ભાજપના એક કોંગ્રેસ આવી કે આમ આદમી પાર્ટી આવી તો ગુજરાતમાં શું થશે કેવું થશે ઝઘડા થશે ઝઘડા ચેવડા બધા થાય ઝઘડા થશે મુસલમાન ચેવડા ઝઘડા કરે એટલે કોંગ્રેસ મુસલમાનોની પાર્ટી છે હા અને તો હિન્દુઓની પાર્ટી કઈ છે હિન્દીઓને કોણ ભાજપ છે તો માની લો કે અત્યારે આપણે જે મોંઘવારી છે એ તો આપણે હિન્દુઓને તો સારું મોદી એ દેશ ધ્યાન રાખે તો સારું મોદીજીએ તમારા માટે શું શું કર્યું કઈ ખ્યાલ છે તમને હા મોદીજીએ શું કર્યું તમારા માટે આ બાકીમાં કાં તોડી રહ્યા ને કરી રહ્યા ને મોદી અચ્છા ના એ દબાણોની મોટરો રોજ મોકલો વેચવાય નહીં દેતા બધું આ લઈને મેલ્યા ને બધું ભરીને હંતા થાય શું કરવાનું તોય તમે મોદીને જ વોટ આલશો તો શું કરવાનું ના આલીએ તો પછી ઝઘડા થાય તો ને. ઝઘડા ના થાય પણ એવું જરૂરી તો નહીં ને મોદી ધ્યાન કરે તો સારું એમની મહેરબાની દીદી તમને પૂછું તો તમે અત્યારે શું કામ કરો? અત્યારે હું કામ કરું છું પેલું થેલીઓનું કામ કરું છું તમને મોંઘવારી કેટલી નડે છે મને તો કઈ તો મારો વોટ દારૂ પીવો છે જો તો 5-6 હજારની મજૂરી કરું બસ એટલામાં મારું ઘર ચાલે તમે અત્યારે પોતે જવાન છો યંગ છો ભાડું બી ભરું તમે પોતે અત્યારે યુવા છો તમારા ઘરવાળા જેમ દારૂ પી તમને લાગે સરકાર થોડું દારૂબંધી ઉપર ધ્યાન આપે તો કઈ બંધ નહીં કરતા કઈ બંધ નહીં કરતા એ તો વેચાય જ તે પણ આમ તો ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધ છે ના ના Legally અમારા અમદાવાદમાં વેચાય જ તે વેચાય છે હા તો હર્ષભાઈ થોડું ધ્યાન આપે તો સારું એવું લાગે છે હાલો તો સારું ઉપરથી હર્ષભાઈને શું કહેવા માંગો હર્ષભાઈને શું કહેવા માંગો એટલે આમ દારૂ બંધ થઈ જાય મોંઘવારી ઓછી થઈ જાય એમ કેવા માંગે બીજું શું એ એવું કહે છે કે ગુજરાતમાં દારૂ બંધ જ છે ને કોઈ દારૂ પીતું જ નહીં બહુ બધાય પીવો અમારે તો અમારે દેવી પૂજક બધાય પીવો તમને લાગે સરકાર થોડું દેવી પૂજક સમાજ ઉપર બી કારણ કે દેવી પૂજક સમાજ ભાજપને બહુ માને છે તો થોડું વોટ આપે તો સારું હા હાલશે ભાજપને તો વોટ આપીએ અમે તો ભાજપને દેવી પૂજક સમાજ વોટ આપે છે પણ ભાજપ થોડું ધ્યાન આપે તો સારું ધ્યાન આપો તો સારું ને પછી મોંઘવારીમાં બધામાં કઈ મોંઘવારી બહુ છે તારે પૂરું કીધા કરવાનું મોદીજી એમ કે અમે ગરીબોને સર એમાં શું થાય અમારે 5,000-6,000 ભાડું ભરવાનું કે ખાવાનું 3-4 હજાર ભાડું હોય પછી લાઇટ બિલ હોય અલગ પછી બધું વાપરવા કરે છોકરીને ખવડાવવા પીવડાવવા બધું ના જોઈએ તમારે કેટલા છોકરા છે એક છોકરી છે મારો તમારી એક છોકરી છે તમને લાગે છે કે મોદીજી એમ કે ગરીબોની સરકાર છે ગરીબો માટે શું કર્યું શી ખબર હવે શું કર્યું તમને કોઈ સહાયનો લાભ મળ્યો ના કશું નહીં મળ્યું મને કોઈ સહાયનો લાભ ના તો ગરીબોની સરકારે ગરીબો માટે શું કર્યું શી ખબર ભાઈ આપણાને નહીં કર્યું કશું કશું આ બધું કઈ મેટ્રો બનાવી પછી પેલા ઘરો બનાયા એવું એનું બધું બનાવે ગેસનો બાટલો એવું કઈ આ મળ્યું ગેસનો બાટલો મળ્યો છે અમારો તમને મળ્યો છે હા તમને કઈ પાર્ટી વ્યક્તિગત રીતે કઈ પાર્ટી ગમે ભાજપ જ અમાર તો ગમે તો ભાજપ જ છે ગુજરાતમાં 30 વર્ષથી તો બી દારૂ ને એ બધું તો વેચાય જ છે ને. એ તો હવે તો વેચાય જ ને આપણે શું કરવા જઈશું કહો ભાજપ કરાય નહીં આપણે સીધો માની લો કે ભાજપ ના આવી 27 માં તો શું થશે આઈ જ જાય એમાં તો એ તાવ ભાજપ જ આવો ભાજપ જ આવે. કોંગ્રેસ આવી તો શું થશે કઈ નહીં હવે શું થશે લડ્યો થાય કોંગ્રેસ આવશે કર્યો ના અચ્છા એટલે મુસ્લિમોનું વધારે હિન્દુ ને મુસ્લિમ બે લડ્યો થાય પછી એમ કોંગ્રેસ આવે તો હિન્દુ મુસ્લિમ લડે. હમ પણ એમના તાતમાં છે તાર તો કૌશિક જૈન હાથમાં જ છે કૌશિક જૈન તમારે એના ધારાસભ્ય છે. હા સારા છે તો તારે પણ જેમ કે મોંઘવારી છે બરાબર એ તો હિન્દુઓ નહીં નડે મુસલમાનો નહીં નડે તો ભાઈ એમાં વોટમાં હિન્દુ મુસ્લિમ કેમ આવે છે એ શી ખબર આપણને નહીં ખબર તમને લાગે છે કોંગ્રેસ આવશે તો મહિલાઓ સુરક્ષિત રહેશે હા ના એવું તો નથી પણ ભાજપે તો થોડી સુરક્ષા રહેશે એમ કોંગ્રેસ આવશે તો સુરક્ષા નહીં રહે ના જ રહે ને લડાઈઓ થાય પછી પથ્થર મારો થાય એવું બધું થાય કોંગ્રેસ આવશે તો પથ્થર મારો
અને આમ આદમી પાર્ટી વિશે ખબર છે આમ આદમી પાર્ટી નહીં ખબર, હું ભણેલી નથી એટલું બધું. અચ્છા એટલે ખાલી ભાજપ કોંગ્રેસ બે જ ખબર હા બસ એટલું જ ખબર છે. ફોટો નહીં પાડતી ચા પીવું ભારો પેલા બેસી જાઉં પછી ચા પીવું લાવો હાય તમે ચા નહીં પીવી ના પીવો પીવો તો પીવું ઠંડી થાય એટલે એક સેકન્ડ ના ચલો ફોટો પાડ્યા તમે ફોટો નહીં પાડતા વિડીયો ઉતારીએ એવું ઉતારો કે સમાચારમાં એટલે શું હવે બધા ચૂંટણી આવવાની ને એટલે બધાને પૂછવા આવ્યા કે ભાઈ મોંઘવારી નળ નહીં નડતી કેવું ચાલે આ ધંધા કરે જો નહીં કરતા 10:15 વાગે નીકળે છે અત્યારે પાલાબેન ધંધો કપડા વેચે ત્યાં ઘરે જઈને રાણી પ્રો છું છેક રાણીપથી આવો છો તો રાણી છે આવશે આ પાલાબેન ધંધો કરે કપડા વેચીને પછી જઈએ અત્યારે એટલે આજે ટપના બદલામાં બધા પ્લાસ્ટિક કપડા ને પાલા કપડા ને લઈને પડતા એ વાસણ ને બધું લઈને પડે છે ને દાદી તમને મોંઘવારી કેટલી નડે અત્યારે ઉનાળા બેન ત્યાર તો મોંઘવારી કઈ કઈ વસ્તુના ભાવ મોંઘા થયા શું લાગે બધી વસ્તુના ભાવ મોંઘવા થયા શું મોંઘવારી સસ્તી છે કોનો બધું મોંઘું છે આ વાસણ વાળા એક વાસણના 200 રૂપિયા લે છે હવે આપણને બહુ 25 રૂપિયા મળે બહુ તો વધારે ના મળે 100 રૂપિયા મળે કરવાનું દબાણ વાળા હેરાન કરે બહુ આવે છે દબાણ બધા ફૂટકા લઈ ગયા જોવો ને બધાના લઈ ગયા ફૂટકા દબાણવાળા બહુ આવતા આવે બે વાત નહીં દેતા ને ફૂટકા ઉપર પણ નાખી દે અંદર શું કરવાનું હેન થઈ જાય આમાં તો મ્યુનિસિપાલિટી વાળા થોડું ધ્યાન આપે તો સારું એવું લાગે છે ના નરેન્દ્ર મોદી શું કરે છે એ ખબર નહીં પડતી 30 વર્ષથી વોટ આપો છો તમે એમને આમાં તો હું તો આપવા જ નહીં જતી હો સાચું કહું મહેરબાની કરું હું જતી જ નહીં કેમ વોટ તો આપવો પડે ને મારો છોકરો જાય અચ્છા આ બજાર છે ને એ જ રહેવું જોઈએ ને દબાણ વાળા બહુ હેરાન કરે છે બેન શું કરવાનું વોટ આપવા કેમ નહીં જતા હું જતી જ નથી ને મારો છોકરો જાય હું જતી જ નથી આવું બધું શું જવાનું વોટ આપીને એમને આગળ લાવીને શું કરવાના આપણે કે સામું જોવો છે આપણા એમને ગાદી પર બિહાર દેવાના પછી ભાવ વધારે દેવાનો પછી દબાણ વાળાને ફૂટકા લઈને નાખી દે પછી આમાં ગરીબ જેવા હેરાન થઈએ શું કરવાનું વોટ આપીને શું કરવાનું મતલબ છે કઈ આપણા મોદી સાહેબ એમ કે ભાઈ ગરીબોની સરકાર એ ગરીબો તો થઈ જ છે ને બને થતું તમને નહીં કીધી વાત ના કરી તો બધા જેટલા એના લોકોના બધા કપડા 4-5% ભરને લઈ ગયા એવું કે તમે કામ ગરીબો માટે બહુ કામ કર્યા તો કર્યા જ ને બેન શું કરીએ એટલે તો હું વોટ આપવા જતી જ નહીં કે જવું જ નહીં શું કરે વોટ આપીને આપણે ગાંધી પર બેવા રે એ માણસ કરે શું આપણા માટે ખાલી નામ કમાય બીજું કંઈ નહીં કે હું બહુ જ જીતીને આગળ આવી ગયો પણ એ જીતીને આગળ આવવાનો મતલબ શું કંઈ મોંઘવારી ઉતારો કે આ તરફ કરો આ તો બધું આયાને ભરભર નાખી દે શું કરવાનો મતલબ શું પછી કોઈ યોજનાનો લાભ મળ્યો તમને કંઈ નહીં બેન કંઈ નથી હું 40 વર્ષથી ધંધો કરું છું જેમ કે ઘરડા હોય સ્ત્રીઓ હોય એના માટે બહુ બધી યોજનાઓ છે તમને કદી કોઈ લાભ મળ્યો કંઈ નહીં આ બે હું જો 8 વાગે જઈશ પેન્શન વેન્શન મળે હા મળે છે મને બાકી બીજી કોઈ યોજનાનો લાભ કોઈ નહીં કશું નહીં અમારા ઘરવાળા મરી ગયા ને તે મને પહેરી છે એ પેન્શન મળે બાકી જે સરકાર જે પેન્શન કંઈ નહીં કશું નહીં અચ્છા મોંઘવારી કઈ વધારતા નહીં કશું નહીં પેન્શન મળે એટલું તમારે મારે 15,000 પેન્શન આવું બીજું વધારે નહીં બીજું કશું મળે કંઈ નહીં તમને લાગે સરકાર થોડું ધ્યાન આપે તો સારું હું તમને વાતને તમને શું કરી કે સરકારને આપણે આ ગાદી પર બેહારવાનો મતલબ શું સામું તો જોતા નથી હા ના ગરીબોને હેરાન કરે દબાણો વાળા આવે આવું ઉચકીને ફૂટકા અંદર નાખી દે આખો દિવસ ફરી ધંધો કરીને લઈને આવીએ શું કરવાનું અઠવાડિયે તો બહુ હેરાન કરે છે બોલો આ બધાના ફૂટકા બધા જો તમે નજર નાખો બધા લઈ ગયા કોઈ તકલીફ જ નથી ગુજરાતમાં બધું સારું આ શું સારું છે તમને દેખાતું નહીં સારું છે કઈ ખોટી બધી અફવા ઉડાડશે ને વાતો કરે છે ને એમના ગાદીઓ પર બેહવું છે બેન બીજું કઈ નહીં હું તમે સાચું મારો હું તો મારો છોકરો કે ને કે મમ્મી આ નોટ આપવા હું નોટ આપવા જતી જ નથી સાચું કે વોટ આપવાનો હું આપતી જ નથી ને કેમ ના આપીને શું ફાયદો છે ઓટ આપીને કઈ ફાયદો છે આ બજાર રહેવું જોઈએ બજાર રહેવું જોઈએ ને ધંધો કરવો જોઈએ ને દબાણ વાળા બહુ હેરાન કરે છે કહું તો કરો કેવા નહીં આ જો ધંધો કરીને 10 વાગે નીકળે છે હવે અત્યારે હું 4 વાગે ઘરે આવીએ અહીંયા આવીએ હવે વેચીને બાદ દબાણ વાળા ફૂટકા લઈને જોટ મારીને નાખીને લઈને જતા રહે બધા પણ આમ આખું જો બધું ખાલી થઈ ગયું આમ જોઈએ તો એક વોટની બહુ કિંમત હોય તમે ભાજપના આપો તો બીજી કઈ પાર્ટીને વોટ આપશો મારા બાબા તો ભાજપને તાપે છે પણ હું નહીં જતી આપવા મને બહુ નફરત છે કે આપીને શું કરવાનું એમ 5 વર્ષે આવે પછી એકવાર કઈ નહીં આવે તો શું થઈ ગયું હું જતી જ નથી ને અમને બેન જો આપણે ઓટ આપીએ બરાબર પણ એ લોકો બેસી જાય પછી શું મતલબ એમ કહું
આ જો ગરીબ લોકોને શું કરવાનું મરકો ને આ ફરી 10 વાગ્યા જે 4 વાગ્યા આવીએ 2 ઘરના કપડાં મળે એવા એનું ઉભા ફૂટકા લઈને મેં નાખીને જતા રહે શું કરવાનું કઈ મતલબ છે તમને લાગે કે દારૂ એક તકલીફ હોય કારણ કે ઘણાના ઘરવાળા દારૂ પીતા હોય હાથે તો મરી ગયા 30 વર્ષ થયા મારા ઘરમાં 30 વર્ષ થઈ ગયા મારા બાબાને 15 વર્ષ થયા તમે 30 વર્ષથી એકલા બધું કરો 40 વર્ષથી ધંધો કરું છું હું તમારા માટે તો બહુ તકલીફ રહી હશે એકલા ધંધો કર્યો 4 છોકરીઓ છે ને 3 બાબા હતા એક બાબો મરી ગયો એવું દારૂ પીતો હતો મારા ઘરવાળા બહુ દારૂ પીતા હતા એ બધા મરી ગયા હવે હું ધંધો કરું છું એક છોકરો મારા પાસે છે મોટો વારીલાલ રહે છે 4 બેબીઓ લગ્ન થઈ ગયા મારા તમે બહુ તકલીફ વેઠી હશે એકલા એ તકલીફ મારા ઘરવાળા પૂછજો અમને ખબર છે મારા ઘરવાળા કેવા હતા બહુ દારૂ પીતા હતા પણ એટલે દારૂ એક તકલીફ તમે બધું જોયું હશે સારું ખોટું બધું 4 છોકરીઓ પૈણાઈ 2 છોકરા પૈણાયા એક બાબો મરી ગયો મારો મારા 7 છોકરા જેમ તમે તમારા પોતાના ઘરમાં જેમ દારૂ તો કઈ હું તો જતી જ નહીં હાલ મારા પણ છોકરો તો ઓટાપા જ નહીં જતી મારા છોકરો કે મમ્મી એને મારે નથી આવ ભાઈ જતા જવું હતો જા તો બે હાથે કો નરેન્દ્ર મોદી ગાદી પર જઈને જા તમારા જેમ કે તમારા પોતાના ઘરવાળા તમે પોતે દારૂની તકલીફ જોઈ છે ઘરમાં તમને લાગે છે કે 2 જણા તમે ગુમાયા દારૂના લીધે તમને લાગે સરકાર આમાં થોડું ધ્યાન આપે દારૂબંધી કડક કરે તો આ બધે દારૂબંધી બંધ કરે આખી નાની બાર બૈરો રંડાય છે બોલો છોકરા રસ્તામાં રહે છે ને માં દારૂ પીવાનું ભૂલતા નથી આ ધંધો કરીને એને દારૂ પીવા જતા રહે ને બૈરો શું પછી કઈ નહીં આ ધંધા કરીને છોકરાને પૂરું કરે માણસો પીપીને પડ્યા રહે આવે નહીં ઘરે મારા ઘરવા તેવા હતા દારૂવાના અડ્ડા ઊંઘી રહેતા હતા આવતા નતા શું કરવાનું મરી ગયા શું કર્યું જેમ કે ગુજરાતમાં ઘણા વર્ષોથી દારૂ બંધ જ છે તો પછી વેચાય કેવી રીતે અરે બધે તેનો તમને બતાવું ક્યાં ક્યાં નહીં વેચાતો તમને બધાને બતાવું અરે અટ્યાવાડી છે અંદર વેચાય છે આ રાણીપ મેં બહુ વેચાય છે લો એ બેન તો મરી ગયા આપણા હર્ષભાઈ જે છે એમ કે ભાઈ દારૂ બંધ જ છે ક્યાંય વેચાતો જ નહીં ના બધે ચાલુ છે એ બધા પોલીસો વાળા છે ને એ ભરણ ખાય છે એમનું એટલે બંધ નહીં કરતા એમને પૈસા મળે છે ને એ બી પૈસા મળે છે ના નોકરી બી ના પૈસા મળે છે એમને 2 પગારો મળે છે એમને શું છે બીજું કઈ છે પોલીસ વાળાને ના બીજાને મરકો છે ને બેન શું કરવાનું તમને લાગે છે હર્ષભાઈને થોડું ધ્યાન આપવું જોઈએ તો નહીં ધ્યાન નહીં આપવાનું હું તો જતી જ નહીં ને મત તાપવા નહીં જતી ઓટો તાપવા મને બહુ નફરત છે કે સાલું આ લોકોને આપીને આપણે ગાદી પર બેવાડ્યા જો મોંઘવારી ઓછી કહો ને એનું અહીંયા આવે ને દબાણવાને બંધ કરો આવવાનું કે ગરીબ લોકોને બહુ હેરાન કરે છે તમને લાગે છે કે આજે આપણું તંત્ર છે એ ગરીબોને જ હેરાન કરે બસ આ બધું ભરેલું હતું બધું લઈ ગયા 4 દબાણો રાતે સવારથી 10 વાગે આવી જાય તો કોઈ નહીં વેચવા નહીં દેતા કે બેવા નહીં દેતા એ જાય ને પછી અમે પુટકો ખોલીને વેચીએ જો આવે ને દોડીને અમે પુટકા નાખી દેવા જોઈને જતા રહે 10-15 જણા આવે પણ ગાડી 2 ગાડી હોય બધા ઉતરી જાય બધા પુટકા લઈને નાખીને જતા રહે શું મતલબ પણ લાગે છે પરિવર્તન આવવો જોઈએ ગુજરાતમાં બીજા કોઈની સરકાર આવી જોઈએ આવત ને ના આવે સારું કહો તો બધા આવે ભાવે ઉતારે તો કહું સારું કોંગ્રેસ આવશે તો શું થશે શું લાગે સારું કે ભાવ ઉતારશે ને ઇન્દિરાબેન ત્યારે બહુ ભાવ ઊંચો હતો તમે તો ઇન્દિરાબેન ની સરકારે જોઈ હશે હવે તો ઇન્દિરાબેન ના હાલતા હતા મત હું એમને કોઈને નથી હાલતી ઇન્દિરા ગાંધી વખતે કેવું ટાઈમ હતો તો 10 રૂપિયા કિલો લોટ તો બોલો તમે સાચું માનો 10 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો તેલ હતું ને અત્યારે જુઓ તમે તો આમ ઇન્દિરા ગાંધીની સરકારે જોઈ હશે અટલજીની સરકારે જોઈ હશે મનમોહનની કઈ સરકારમાં વધારે આમ સારું હતું ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી વખતે સારું હતું ભાઈ કોંગ્રેસમાં શું એવું નરેન્દ્ર થયું મોદી આવે એના પછી કઈ ઠેકાણું પડતું નહીં બધે ખાડા ગોડી નાખ્યા આખું અમદાવાદ બગાડ નાખ્યું નરેન્દ્ર મોદી તો પણ કઈ ચાલવાનું કે હેંડવાનું કઈ કરતો નથી પાછી ગાદી પર આવીને બેસી જાય જતો રહે આમ ફરી આવીને જતો રહે બસ જોઈને પણ શું છે તકલીફ છે એ લોકોને જોતા નથી ખરેખર જે તકલીફો એ નહીં જોતા ના, ખાલી કઈ હિન્દુ મુસ્લિમ કરાવે એવું લાગે બસ જતા રહે ના મોંઘવારી વધારી દે હિન્દુ મુસ્લિમ બહુ થતું હોય એવું લાગે મોદીને આયા પછી કશું નહીં બેન બધું એનું હોય છે ને ભાવ વધારે દે ને ગરીબ લોકો શું ખાય કોનો
સાચી વાત ગરીબોને બહુ જ તકલીફ છે અત્યારે હવે જો આ ધંધા કરે અત્યારે હવે જઈશું તો એ અત્યારે જો કે તમે આટલી તમારી ઉંમર 60 ઉપર તો હશે 70મું ચાલે મારું એટલે 70 વર્ષની ઉંમરે તમે આટલી મહેનત કરી રહ્યા હું 40 વર્ષથી ધંધો કરું આ ઓછો ધંધો નહીં મારે 40 વર્ષથી મારો ધંધો છે પણ આ વર્ષથી હમણાં કા બધું ચાલુ થયું આ દબાણોનું બધાનું ના મોંઘવારી ઇન્દિરામાં તો બહુ સસ્તું હોય તો બોલો એ મસ્ત હોય તો બધા એ જ કહે છે અને નરેન્દ્ર મોદી આવે ને ત્યારનું બધું ડબ્બો થઈ ગયું એટલે મોદીજી આયા એ જ આવે છે દર વખતે એ જ આવે છે પણ આ બધા જે એમને મળ્યા એ તો બધા કે ભાઈ મોદીજીનામાં બધું સારું જ છે શું મોદી બી સારું તમે કહો શું છે સારું બી છે આ ભાવ કેટલો વધારી દીધો આ કેટલી તકલીફ છે આ દબાણો એનું ઊભી રહે તમે સવારે આવો 10 વાગે જો તમારે જોવો તો બધું ના આમ ના હાથ થાય ને બધાના પોટલા લઈ નાખી લઈને જતા રહે શું કરવાનું કરો કોઈ જોવા નહીં આવતું ધારાસભ્યો શું નહીં કોઈ બી નહીં ગરીબોને કોઈ જોવા ના કઈ નહીં કઈ જોતા હવે નહીં માની લો કે આગળ ચૂંટણી આવશે કોને મત આપવાની હું છે જવાની જ આ નથી વખતે નહીં જાવ હું જતી જ નથી ને પહેલી વાત બસ આ વખતે નહીં જાવ છોકરો જાય છે હું નહીં જતી કઈ નહીં ચલો તમારું મોડું થતું હશે હું જતી જ નથી સાચું કોઈ જૂઠું નહીં બોલું મત આપવા તો જતી જ નથી ઓટ આપવા મારો છોકરો કે મમ્મી એમ ના આપવા જા તું જાય મારો છોકરો જાય પણ હું નહીં જતી મને બાઇક ઉપર લઈ જાય તો તમે આ તમામ મુદ્દા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ અમદાવાદના ગુજરી બજારથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી